નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે કે જે અત્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આપને કદાચ ખ્યાલ હશે તો જે કોકરોચ જનતા પાર્ટી કરીને રાતોરાત જે બિલિયન્સ ફોલોવર્સ પહોંચી ગયા છે જે આઈડીને, અને એક બીજો પણ મુદ્દો છે આની સાથે કે એક ટ્રેન્ડ કાં તો એ દેખાદેખીના ચક્કરમાં આજનો યુવાધન કયા માર્ગે જઈ રહ્યો છે, આ મુદ્દે ખાસ વાત કરવી છે। કેમ કે ક્યાંક અત્યારના સમયમાં જે ચાલી રહ્યો છે કે યુવાનો ક્યાંક બેકગ્રાઉન્ડ જોયા વગર કે કંઈ તપાસ્યા વગર ફોલો કરી રહ્યા છે। એક ટ્રેન્ડ હોય કે પછી દેખાદેખીના ચક્કરમાં ક્યાંક ફોલો કરી લેતા હોય છે જે તે આઈડીઝને, અને યુવાધન ક્યાંક અલગ દિશામાં જઈ રહ્યું છે। આ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર જ્યોતિક ભચેજ કે જેઓ મનોચિકિત્સક છે, અને ભવ્ય મોદી કે જેઓ યુથમાંથી છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે, ક્યાંક રીલ્સ પણ અત્યારે ઘણા બધા યંગસ્ટર્સ નાખી રહ્યા છે। અત્યારનો યુવા જે ખાસ જેનઝી જે કહી રહ્યા છે, ક્યાંક રાતોરાત મિલિયન સબસ્ક્રાઈબર મળી જતા હોય છે, રાતોરાત ફોલોવર્સ એટલા બધા મળી જતા હોય છે। માનસિકતા ક્યાંક અત્યારે જે ચિંતાનો વિષય બની ગયો છે। જી ડોક્ટર જ્યોતિક, તમે શું કહેશો? ખૂબ અગત્યનો આ મુદ્દો છે, કારણ કે માત્ર યુવા વર્ગને લગતો મુદ્દો નથી, તેને સ્પર્શતો મુદ્દો નથી, પણ આ સમગ્ર ઉંમરના લોકોને સ્પર્શતો મુદ્દો છે। કારણ કે આપણે ત્યાં જોવા જઈએ ને, સ્પેસિફિકલી ઇન્ડિયન આપણી સિસ્ટમમાં જોવા જઈએ તો કેવું છે કે હું રહી ગયો, ધારો કે હું ફોલો નહીં કરું તો હું આમાં રહી ગયો, મારે કંઈક જાણવાનું રહી ગયું, મારે કંઈક જોવાનું રહી ગયું, એવું એક ફિયર ઓફ મિસિંગ આઉટ જેવી માનસિકતા મગજમાં હોય છે। આ એક વસ્તુ છે। અને બીજું, યુવા અવસ્થામાં એવું પણ હોય છે કે ઇમ્પલ્સિવિટી, હજી તો આપણે વાંચ્યું ન વાંચ્યું, જોયું શું છે, આનું પરિણામ શું આવશે, હું ફોલો કરીશ, લાઈક કરીશ, કોમેન્ટ કરીશ, એનું ખરેખર આઉટકમ શું આવશે એ પહેલા જ સીધી ચાપ દબાઈ દેવામાં આવે છે। કારણ કે એમને અંદરથી એવું આવે છે કે આ કરવાથી ભાઈ આપણને આનંદ થશે। ત્રીજી વસ્તુ હોય છે પિયર પ્રેશર। પિયર પ્રેશર કારણ કે બધા જ મારા ભાઈબંધો કે બધા જ મારા ગ્રુપના લોકો આને ફોલો કરે છે એટલે મારે પણ એ કરવું જોઈએ, એવા પ્રેશરમાં પણ યુવા અવસ્થાઓ આવા બધા અકાઉન્ટને એ બનાવતા બી હોય છે અને ફોલો બી કરતા હોય છે। સરવાળે વાત એ છે કે અધીરાઈ એટલી બધી વધી ગઈ છે આજે કે આપણે કઈ વસ્તુ સોશિયલ મીડિયા પર ગ્રહણ કરીએ છીએ, એ આપણા જીવનમાં ખરેખર ઉપયોગી બનવાની છે કે નહીં, ખરેખર આપણા કામની છે કે નહીં, અથવા મારા સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના બિહેવિયરથી બીજા કોઈ વ્યક્તિ હેરાન થશે કે બીજા કોઈ વ્યક્તિને શું ઇફેક્ટ થશે એ જોયા જાણ્યા વગર જાણે આપણે પેલું કહીએ ને કે એક ઓટોમેટેડ મશીન થઈ ગયા છીએ। એટલે આજે વાત એવી છે કે ફોન તો સ્માર્ટ છે બધા પાસે, પણ ખરેખર લોકો સ્માર્ટનેસ માંથી ધીમે ધીમે દૂર થઈ ગયા છે। જી, અને ખાસ કરીને જે યુવાધન ક્યાંક દેખાદેખીના રસ્તે જઈ રહ્યો છે। ભવ્ય, શું કહેશો? આપ એક યુવા છો અને આપની જનરેશનમાં ખાસ જેનઝીમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સોશિયલ મીડિયા પર ક્યાંક કોઈ ટ્રેન્ડ ચાલે છે તો તેને ફોલો કરવું, કાં તો પછી દેખાદેખીનો ચક્કર છે, શું આ ટ્રેન્ડ છે કે શું છે આપના મતે? જેમ કે ડોક્ટર સાહેબે જણાવ્યું કે હોમોની વાત છે। અત્યારની તારીખે અગર અત્યારે જોઈએ તો 11.5 મિલિયન ફોલોવર્સ કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર છે। આટલી મોટી દેખાદેખી, આટલું મોટું ડિજિટલ રેવોલ્યુશન, અગર આટલા મોટી સંખ્યામાં જેનઝીઝ અને યુવા ભેગા થયા છે તો કંઈક કારણ છે। એના બે મુખ્ય કારણ, અત્યારે એક્ઝેક્ટ 1 કલાક પહેલા કોકરોચ જનતા પાર્ટીએ એક નવી પેટિશન કાઢી છે, પેટિશન ટુ સેક ધ એજ્યુકેશન મિનિસ્ટર ઓફ ધ નેશન। આ નીટ પેપર લીક જે થયું એના સંદર્ભમાં કોકરોચ જનતા પાર્ટીનું પહેલું ઓફિશિયલ પગલું છે। અત્યાર સુધી એવું હતું કે કોકરોચ જનતા પાર્ટી એક પોલિટિકલ સટાયર છે, કે એક વ્યંગની કે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં યુવા પોતાનો એક ઇનડિરેક્ટ પ્રોટેસ્ટ દેખાડે છે સરકારને, યુવાની તકલીફો પર। પણ આ એક પહેલું પગલું એવું લેવામાં આવ્યું છે જેથી એક ક્લિયર પિક્ચર અને વિઝનમાં આવે છે કે યુવાને આ વસ્તુની જરૂર છે। આપણે વાત કરીએ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું સ્ટેટમેન્ટ, જેના પર આ પાર્ટીનું નામ પડ્યું છે કોકરોચ જનતા પાર્ટી। અગર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એક અનએમ્પ્લોયડ યુથને, જેમને એમને પછી સ્પેસિફાઈ કર્યું, અગર કોર્ટની અંદર એ યુવાને કોકરોચ અને
પેરાસાઇટ કહીને સંબોધિત કરે છે. તો એ એવી બધી વસ્તુઓ પર યુવાનો આક્રોશ છે. હવે સવાલ એ છે કે કોઈ પણ પાર્ટી સિંગલ હેન્ડેડલી યુવાઓને પ્રોપગેટ કરી શકશે કે નહીં. ખાલી સીજેપી કે કોઈ પણ રાજનૈતિક આંદોલનમાં એક જ પાર્ટી એ આંદોલન આગળ વધારી શકશે, યા તો આંદોલનમાંથી નવી પાર્ટીઓ નીકળવી જોઈએ. આંદોલન પછી નક્કી થાય કે હવે શું કરવું છે. આ મુદ્દો છે અત્યારની વાત અગર કરીએ તો. જ્યારે આપણે નીટની વાત કરીએ કે આજે જે મેનિફેસ્ટો ઓફિશિયલ પેજ ઉપર આ લોકોએ નાખ્યો છે કે નો પોસ્ટ રિટાયરમેન્ટ, કે કોઈને પણ રાજ્યસભાની સીટ એઝ અ પોસ્ટ રિટાયરમેન્ટ નહીં આપવામાં આવે. 50% ઓફ રિઝર્વેશન જેવા મુદ્દાથી લઈને ઇન્ડિપેન્ડન્ટ મીડિયા જેવા મુદ્દા જે આજ સુધી કોઈ પણ સરકાર અડવાનો પણ પ્રયાસ નથી કરતી. જે જેન્યુઅન ઇશ્યુઝ છે એના પર યુવા કન્સર્ન જતાવે છે અને આવા પ્લેટફોર્મ્સની જરૂર છે આંદોલન ચાલુ કરવા માટે. ઓકે ભવ્ય, આપને ખ્યાલ છે કે આ કોકરોચ જનતા પાર્ટી જે શરૂ થઈ છે, જે મિલિયન્સમાં જે ફોલોઅર્સ પહોંચી ગયા છે, તે ખાસ એક પાર્ટીને નહીં, કોઈ એક સંસ્થાને શું કહેવાય કે વિરોધમાં નથી, બીજી પણ પાર્ટીને વિરોધ કરવો જોઈએ તેવા પણ ક્યાંક અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે કેમ એક જ પાર્ટીના વિરોધમાં છે આ કોકરોચ જનતા પાર્ટી કે જે સત્તામાં છે. બીજી પણ ઘણી બધી પાર્ટી છે, જેમ આપે કીધું કે ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે નીટ પેપર કૌભાંડ થઈ ગયું, કે પછી કોઈ મહિલા સુરક્ષાને લઈને થઈ ગઈ વાત, કે પછી રોડ રસ્તાઓની ખરાબ હાલતને લઈને વાત થઈ ગઈ. તો અલગ અલગ સ્ટેટમાં જે અલગ અલગ ગવર્મેન્ટ છે તો તે અલગ અલગ પાર્ટીને પકડવી જોઈએ. કેમ એક જ પાર્ટીને વિરોધ કરી રહી છે આ કોકરોચ જનતા પાર્ટી આપના મતે? કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ ખાલી અત્યારે પૂરતો, પહેલા તો એ લોકોએ સ્કેલ જ નક્કી નતું કર્યું કે કયા સ્કેલ ઉપર પાર્ટી વર્ક કરશે. એ લોકોનો મુદ્દો હતો નીટ પેપર લીક અને સીજીઆઈ નું સ્ટેટમેન્ટ. બંને વસ્તુઓમાં સીજીઆઈ જ્યુડિશરીના પાર્ટ છે, હી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એની પાર્ટી. So he is not affiliated to any parties. But when it comes to education minister, જ્યારે એડ્યુકેશન મિનિસ્ટર ની વાત આવે તો એ તો સરકારના છે, એટલે સરકારને ટાર્ગેટ કરવામાં આવી છે. હવે આની જ સાથે સાથે જેમ કીધું કે ફોમો નો સવાલ છે, તો જ્યારે લોકોએ સીજેપી ને ફોલો કરવાની ચાલુ કરી તો ત્યારે ભેગા ભેગ એવી વાત આવી કે જે એમના ફાઉન્ડર છે એ ફાઉન્ડર નું એફિલિએશન છે આમ આદમી પાર્ટી અને ઘણી બધી. એટલે જ્યારે એવા એફિલિએશન, એટલે યુવા સમગ્ર રીતે જાગૃત છે અને એને ખબર છે. અને હવે આ વસ્તુ છે, આપણે સીજેપી તો મૂકીએ, એનું ઓપોઝિશન પણ તૈયાર છે. હજી એક પાર્ટી છે નેશનલ પેરાસિટિક ફ્રન્ટ, સિમિલર રીતે કામ કરે છે, એમનું પણ અલગ મેનિફેસ્ટો છે. અને એવી તો ન જાણે કેટલી પાર્ટીઓ હજી ઉભરશે. તો સીજેપી તો એક શરૂઆત કરી છે, હજી આ આંદોલન બહુ મોટો છે. ઓકે, ડોક્ટર જ્યોતિક, આપ શું કહેશો? ભવ્યએ જે રીતે વાત કરી, એમના મતે જે ખાસ વિચારો તેમણે મૂક્યા, આપ કંઈક એડ કરવા માંગશો? કેવું છે બેન, જો બધા યુથ બધા દેશોમાં પોતાના રીતે સ્વતંત્ર છે. એમને જે પોતાના મુદ્દા મૂકવા હોય, જે આંદોલન કરવા હોય, અને આપણા દેશમાં તો ડેમોક્રેસી છે એટલે માત્ર યુથ જ નહીં, બધા પોતાના રીતે સ્વતંત્ર જ છે. એની સામે કોઈ સરકાર કે કોઈ વિરોધ કરી શકે નહીં, બરાબર. પણ તમે જે મને વાત કરો છો કે ભાઈ મારું ઇનપુટ, તો મારું ઇનપુટ એક જ છે કે ભાઈ વર્ષો વર્ષથી પોલિટિકલ હિસ્ટ્રીમાં કે જનરેશનથી કે ઇતિહાસમાં બી તમે જોવા જાઓ, આંદોલનો યુથ ચાલુ કરે કે કોઈ બી વ્યક્તિ ચાલુ કરે, સરવાળે પછી એજન્ડા રાજનીતિ ને પોલિટિક્સ પર આવતો હોય છે અને પછી બધું ડાયલ્યુશનમાં જતું રહેતું હોય. કે જો ખરેખર આ બધી વસ્તુઓને તમારે કરવી હોય, પૂરી કરવી જ હોય આંદોલન, તો એને છેક એના મંજિલ સુધી પહોંચાડવી જરૂરી બને. પછી એ તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી કોઈ પણ માધ્યમથી હોય, અને એ મોટિવેશન કે એ જે પણ તમારી સ્ટ્રેન્થ કે યુનિટી હોય એ એના પ્રોપર એના મુદ્દા સોલ્વ કરે ત્યાં સુધી પહોંચાડવું ભાઈ જરૂરી બને. જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ આંદોલન કરવાથી અમને આમાં રિઝોલ્યુશન મળશે તો. જ્યાં સુધી મારા વિષયની વાત આવે છે, મારો વિષય કોઈ પોલિટિકલ ને લેવા દેવા છે નહીં. હું તો સાયકેટ્રિસ્ટ છું, એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રોગોના નિષ્ણાત તરીકે હું ચોક્કસ કહીશ કે યુથ જે છે એ હંમેશા પોતાના ઘણા બધા મુદ્દાઓ વારંવાર લઈને આવતા હોય છે, પણ સરવાળે જેમ આંદોલન આગળ વધતું હોય છે એમ બધું ડાયલ્યુશન થઈ જતું હોય છે. એટલે જો ખરેખર આ મજબૂત રીતે કંઈક ફેરફાર કે રિવોલ્યુશન લાવવું હોય, બરાબર, આંદોલન કરતા પણ રિવોલ્યુશન અને ચેન્જ લાવવો હોય,
તો બધાએ એક જૂથ રહેવું પડે, બાયસ ના રાખવું પડે આમાં કે ભાઈ ફલાણી જેમ ભવ્યભાઈએ વાત કરી કે કોઈ આમ આદમી વાળા પાર્ટી આમાં ઇન્વોલ્વ છે, તો ભાઈ એ બધાથી તો આપણે કેવું છે, તમારે ટોટલી યુ હેવ ટુ બી સેપરેટ ને તમારો એજન્ડા જુદો હોવો જોઈએ, તો તમને આમાં સફળતા મળી શકે. વાત આવે છે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની, તો આમાં તો ઘણા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બન્યા અને જતા બી રહ્યા. ઘણા દેશોમાં તો એવું પણ છે કે આવા કોઈ રિવોલ્યુશનરી અકાઉન્ટ હોય એને ગવર્મેન્ટ જ બેન કરી દેતી હોય છે. એટલે બેઝિકલી શું છે કે તમારા ક્લિયર કટ આના એજન્ડા હોય અને ક્લિયર કટ ગોલ ડાયરેક્ટેડ આની એક્ટિવિટી હોય તો તમને ચોક્કસ સફળતા આમાં મળતી હોય છે. જી ચોક્કસથી. અને ખાસ કરીને છે અત્યારના સમયમાં જે મુદ્દો ગરમાયો છે કે સોશિયલ મીડિયામાં ક્યાંક દેખાદેખીનો જે ટ્રેન્ડ ચાલ્યો છે, ભવ્ય આપને પૂછવા માંગીશ, પહેલાં તો આજનો યુવા શું જોઈને પોતાનો આઈડિયલ કોઈને માને છે, ખાસ કરીને કેમ કે અત્યારે દેખાદેખી તો ચાલી રહી છે, પરંતુ ક્યાંક જે અમુક રીલ્સ જોઈ લેતા હોય છે, અમુક વિડીયો ક્લિપ્સ કે પછી કોઈ એવા કોઈ વિડીયોઝ જોઈ લેતા હોય છે યુટ્યુબ પર વગેરે, જે બાદ તે પોતાના આઈડિયલ કોઈને માની લેતા હોય છે કે નથી આ બરાબર કરી રહ્યા છે, આ બરાબર કામ નથી કરી રહ્યા. યુવાનો શું જોઈને અત્યારે પ્રેરાઈ રહ્યા છે? યુવા અગર કોઈ પાર્ટી કે કોઈ સંસ્થા કે કોઈ પણ માણસને ફોલો કરે તો એની પાસે એક પ્રિન્ટ હોવું જોઈએ, એક આઈડિયોલોજીકલ ઇમ્પ્રિન્ટ કે એ કોને ફોલો કરે છે. વાત રહી સીજેપી, તો સીજેપીને ફોલો કરવા માટે આપણી પાસે ખાલી એક મેનિફેસ્ટો હતો અને બે મુદ્દા હતા, જેમ મેં મુદ્દા પહેલા કહી દીધા. હવે વાત કેવી થાય કે સરકાર, આપણે જેમ જ્યોતિકભાઈએ કીધું કે લોકતંત્ર છે, ડેમોક્રેસી છે, ફ્રીડમ ઓફ સ્પીચ છે, આંદોલન કરવાનો અધિકાર છે. હું પૂછવા માંગીશ, કોંગ્રેસ જનતા પાર્ટીનું ટ્વિટર હેન્ડલ ક્યાં ગયું? સરકારે ઇન્ટરનલ સિક્યોરિટીના થ્રેટના આધાર પર એક ટ્વિટર હેન્ડલ્સને રિક્વેસ્ટ કરી કે કોંગ્રેસ જનતા પાર્ટીનું હેન્ડલ ડિલીટ કરી દેવામાં આવે. એટલે આવી બધી પરિસ્થિતિઓ ઊભી થાય ને ત્યારે ખબર પડે છે કે સરકાર આનાથી ડરે છે. આ સરકારનો સ્પષ્ટ ડર દેખાય છે. ટ્વિટર હેન્ડલ ડિલીટ, હવે તમે એક યુવાની માનસિકતાથી વિચારો કે એ કોઈ પાર્ટીને કે કોઈ વસ્તુને સોશિયલી કન્ઝ્યુમ કરતો હતો, રીલ્સ જોતો તો, ન્યૂઝ આવતી હતી કે આવું રિવોલ્ટ થાય છે, આવી માંગો છે. હવે એ માંગમાં જ વચ્ચે ખબર પડે કે તમે જેને ફોલો કરતા હતા એનું અકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવ્યું છે. તો યુથના મગજ, યુથને તમે પ્રોસેસ જ નથી કરવા દેતા કે શું ચાલી રહ્યું છે ને એને શું ફોલો કરવાનું છે. તમે ક્યારે ત્યાં રોકવાનો પ્રયાસ કરો છો તમે તમારી સત્તા બચાવવા માટે. ફ્રીડમ ઓફ સ્પીચ જેવી વસ્તુ આ દેશમાં સરકારમાં આટલા વર્ષોથી, હાલની સરકાર એવો હવાલો આપે દર વખતે કે આપાતકાલ વખતે ફ્રીડમ ઓફ સ્પીચ નથી, આર્ટિકલ 21 નું વાયોલેશન, આર્ટિકલ 20 નું વાયોલેશન, 91 નું વાયોલેશન. પણ અત્યારે શું થઈ રહ્યું છે? અગર એક પાર્ટી પોતાની ડિમાન્ડ મૂકે છે તો એને મૂકી લેવા દો ને. પ્રોબ્લેમ શું છે? જી ભવ્ય, આના પરથી એક બીજી ખાસ વાત યાદ આવી કે સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યો હતો, વચ્ચે આપને ખ્યાલ હોય તો રાઘવ ચડ્ડાના જે વિડીયોઝ વાયરલ થતા હતા સાંસદમાં, જે બોલતા હતા તેઓ, અને એરપોર્ટ પર પણ તેમને ચાનો ભાવ ઓછો કરાવી દીધો, ઘણા એવા મુદ્દાઓ તેમણે ઉઠાવ્યા. ઓકે, ઘણા બધા મુદ્દાઓ પર તેમણે વાત કરી. તે બાદ યુથનો ઘણો સપોર્ટ મળ્યો. રાઘવ ચડ્ડાની સૌથી વધુ તેમના ફોલોઅર્સ અત્યારે યુથ છે, જેન્ઝીસ પબ્લિક તેમને ખાસ ફોલો કરી રહી છે. તે બાદ રાઘવ ચડ્ડા બીજેપીમાં જોઈન થઈ ગયા અને એના પછી એ જ યુથ જે તેમને ફોલો કરીને એવું કહેતો હતો કે નહીં હવે બીજેપી નહીં રાઘવ ચડ્ડા આવશે, પરંતુ રાઘવ ચડ્ડા જ બીજેપીમાં જોઈન થઈ ગયા. પછી આ યુથ પાસે બોલવા માટે કંઈ વધ્યું જ નથી. શું કહેશો? હું એ જ કહું છું, હમણાં જે કીધું કે યુથ રીલ જોઈને ફોલો કરી દે છે, એમને વગર જાણે ફોમોમાં ફોલો કરી દે છે. હવે હું એઝ અ પોલિટિકલ એન્થુઝિયાસ્ટ, મેં રાઘવ ચડ્ડાને, મેં બધી સ્પીચીસ સાંભળી છે એમની, મને એઝ અ રાજનેતા ગમતા પણ. હું ભલે મારે પાર્ટીના રિલેટેડ વિચારો કંઈ પણ હોય, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ મને એમની સ્પીચીસ, એમના કામ બહુ ગમતા. હું એઝ અ યુથ એક્સપેક્ટ કરતો હતો કે આ મુદ્દા પર એમની એક રીલ, એક ક્લિપ, એક ન્યૂઝ ઇન્ટરવ્યુ આવવું જોઈએ. નથી આવ્યું હજી સુધી. તો યુથ કરે શું? યુથ ફોલો કોને કરે? યુથ જેને ફોલો કરે છે એ જ ચૂપ છે. આવા મુદ્દાઓ પર સૌથી પહેલી રીલ રાઘવ ચડ્ડાની આવવાની અપેક્ષા હોવી જોઈતી. હવે તો નથી, કેમ કે બીજેપી જોઈન કરી લીધી, પણ જ્યારે આવા મુદ્દા હોય તમે યુથનું રિપ્રેઝન્ટેશન કરવા માટે કોઈ પોલિટિકલ પાર્ટીમાં પણ હોવું જોઈએ ને. યુથનું રિપ્રેઝન્ટેશન કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં, કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કે કોઈ પણ પદ ઉપર
આપણે હાલની તારીખે વધારેથી વધારે પોલિટિકલ પાર્ટીમાં યુવા મોરચાઓના અધ્યક્ષ 50-50, 60-60 વર્ષના લોકો હોય છે. યુથ ક્યાં છે? યુથનું પોલિટિકલ ઇન્ટરેસ્ટ બચાવવા માટે પોલિટિકલ પાર્ટીઝ કરે છે શું? કેમ કે એમને ખબર છે કે યુથ રેશનલી વિચારશે, આ જેનઝી જનરેશન રેશનલી વિચારશે અને કોઈ પણ પ્રકારની એક આઈડિયોલોજીકલ ઇમ્પ્રિન્ટ પોતાની જાત પર નહીં મૂકે અને રેશનલી ને પ્રેક્ટિકલી વિચારશે. એટલે પોલિટિકલ પાર્ટીઝ ડરે છે આનાથી. ઉદાહરણ એવું બાંગ્લાદેશ અને નેપાળનું. બાંગ્લાદેશ અને નેપાળનું જે રીતનું યુથ રિવોલ્ટ થયું હતું કે યુવા સડકો પર ઉતર્યા, સરકાર ખિલાફ આંદોલન યુવાન જ્યારે રસ્તા પર ઉતરી આવે છે ત્યારે તો એવા સમય પર ખબર પડે કે યુથનું રિપ્રેઝન્ટેશન કેટલું મહત્વનું છે. અગર સરકારને બોલવાનો, અગર તમે યુવાને બોલવાનો જ મોકો નહીં આપો તો યુવા કરશે શું? જી ડૉક્ટર જ્યોતિક, આપને પૂછવા માંગીશ, જે રીતે ભવ્યાએ વાત કરી, આમણે મુદ્દાઓ જે મૂક્યા, ખાસ માનસિકતાને લઈ ક્યાંક અત્યારે જે સવાલ ઉઠી રહ્યો છે કે આ લોકોની ક્યાંક મેન્ટલ હેલ્થ પણ અત્યારે જે પહેલાંના સમયમાં, ખાસ કરીને હું કમ્પેર કરવા માંગીશ કે પહેલાંના ટાઈમમાં લોકો આટલું મેન્ટલ હેલ્થને લઈને વાત નહોતા કરતા. અત્યારે મેન્ટલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. આ પહેલી જનરેશન એવી છે કે જે મેન્ટલ હેલ્થને ક્યાંક અત્યારે ભાર આપી રહી છે, મેન્ટલ હેલ્થની વાતો ઓપનલી કરી રહી છે. પહેલાંના સમયમાં લોકો ક્યાંક સફર કરતા હતા, વાત શેર નહોતા કરતા હતા, પરંતુ અત્યારે આ જનરેશન ફર્સ્ટ એવી જનરેશન છે કે જે ઓપનલી 100 લોકોની વચ્ચે પણ જઈને ડિપ્રેશન, એન્ઝાયટી, કોઈ પણ એવી સમસ્યા હોય જેને લઈને ખોલીને વાત કરી રહી છે આ જનરેશન. શું કહેશો? હું એ જ વાત કરતો હતો, શરૂઆતમાં બી એ જ વાત કરીને આ જે તમારી વાત છે એ પણ એની સાથે બહુ ક્લિયર કટ છે કે વાતો તો બધા જ કરે છે કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, સ્ટ્રેસ છે, ટેન્શન છે, ફલાણું હોવું જોઈએ, ઢીકણું હોવું જોઈએ, પણ પછી એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે એને મંજિલ સુધી, ફાઇનલ આઉટકમ સુધી પહોંચાડવું જોઈએ, એ કન્સિસ્ટન્સી નથી. એટલે શું થાય છે, ખાલી વાતો કરવાથી કશું પરિણામ ના આવે. ઇન્ફોર્મેશન મેળવવાથી, ચર્ચા કરવાથી, જ્ઞાન મેળવવાથી કશું પરિણામ ના આવે. એ જે જ્ઞાન જે છે એ વાતો છે એની પાછળ મહેનત લાગે. અને આ જે પણ માનસિક રોગો છે એ અત્યારના નથી, એ તો વર્ષો સદીઓ જૂના માનસિક રોગ છે, એ બધાને ખબર છે. હવે તો આ ઇન્ફોર્મેશનની માધ્યમથી લોકોને ખબર પડી કે ભાઈ આવું પણ અમને થાય છે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી એનો પ્રચાર ને પ્રસાર થયો. અને એવું નથી કે ભાઈ સોશિયલ મીડિયા નહોતું ત્યારે લોકો વાત નહોતા કરતા, જેને વાત કરવી હતી એ તો કરતા જ હતા, પણ હવે સોશિયલ મીડિયા હાથ વગું થઈ ગયું છે એટલે આપણને ખબર પડી કે આને વાત કરી કે ભાઈ આને એન્ઝાયટીની વાત કરી, અથવા લોકોએ પેજ બનાવ્યા. અગત્યનો મુદ્દો એ છે જ નહીં તનુ કે ખરેખર વાત કરવી જોઈએ કે લોકો પોતાનું એક્સપ્રેશન કરે છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન લોકો પાસે છે, એ અગત્યનું છે જ નહીં. ઇમ્પ્લિમેન્ટેશનમાં શું થાય છે, જેમ ભવ્યભાઈએ વાત કરી એમ કે રોલ મોડેલ છે એનું અકાઉન્ટ જ હેક થઈ જાય, રોલ મોડેલ એનું અકાઉન્ટ ડિલીટ થઈ જાય, અથવા તમે જેમ વાત કરી એમ જે રોલ મોડેલો એ પાર્ટી બીજા ભાઈ. તો બેઝિકલી શું છે કે અલ્ટિમેટલી મારે શું કરવું છે એ વસ્તુ ક્લેરિટીમાં નથી. એટલે ધારો કે મને કોઈ માનસિક રોગ થયો છે તો બરાબર, મારે એની પ્રોપર સારવાર છેક સુધી કરવાની છે, જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી, અને પછી પણ. તો એની ચર્ચા કોઈ કરતું નથી. એની જગ્યાએ શું થાય છે કે ભાઈ બસ ખાલી સિમ્ટમ બધી જ જગ્યાએ બતાવવામાં આવે, બધી જ વસ્તુ આટલી તકલીફ વાળી છે સ્ટેટિસ્ટિક્સ બતાવવામાં આવે, ભાઈ પણ એ જ્ઞાનથી કશું નહીં થાય. એનો પ્રોપર તમારે ટ્રીટમેન્ટ કરવી પડશે, એનો ઈલાજ કરવો પડશે, એનો પ્રોપર વ્યક્તિઓને મળવું પડશે. જી ડૉક્ટર જ્યોતિ, ચોક્કસથી આ વાત જે તમે કરી ડૉક્ટર જ્યોતિક કે દેખાદેખીનો ટ્રેન્ડ છે, અને હું બધાની વાત નથી કરતી ભવ્ય, હાલના સમયમાં જે આપ લોકોની જે જનરેશન છે, જે જનરેશન ઝેડ છે, જેન્ઝીસ છે, જે યુવાનો છે અત્યારના, હું બધા નહીં પણ અમુક લોકો એવા છે 10, 15, 20%, મને રેશિયો બી પ્રોપર ખ્યાલ નથી, પરંતુ જેટલા પણ લોકો છે ઓછા રેશિયામાં છે, અને એ લોકો ક્યાંક દેખાદેખીને ફોલો કરી રહ્યા છે. ઘણા એવા પણ મારા કોન્ટેક્ટમાં પણ લોકો છે કે જેમને મેં વાત કરી કે તમને કોકરોચ જનતા પાર્ટી વિશે ખ્યાલ છે, તેમને ખ્યાલ પણ નથી કે તેની પાછળ કોણ છે કોણ નહીં, બસ રીલ્સ જોઈ છે, દેખાદેખી કરે છે, અને પોતે પણ રીલ એવી શેર કરી રહ્યા છે કે મારું સમર્થન CJPને છે. તો તેમને ખ્યાલ જ નથી કે આની પાછળ બેકગ્રાઉન્ડ શું છે. શું કહેશો ભવ્ય? હું ખાલી આના પર એક જ સવાલ કરવા માંગીશ કે જેટલા પણ હાલની તારીખે વર્ષો જૂની પોલિટિકલ પાર્ટીઝ એક્ઝિસ્ટ કરે છે, એમના કેટલા કાર્યકર્તાને પોતાની જ પાર્ટીની આઈડિયોલોજી ખબર હશે? કેટલા મોટા લેવલના નેતાઓને પણ નથી ખબર હોતી પાર્ટીનો.
જી જી ભવ્યા, જી ભવ્યા, આપનો અવાજ ચોંટી રહ્યો છે. ખાલી ઉમેરીશ કે આજે કોઈને આઈડિયોલોજી ખબર નથી તો પણ લોકો ફોલો કેમ કરી રહ્યા છે, એની માનસિકતા એ જ છે કે ભાઈ મારે જીવનમાંથી કશું રહી જશે, બીજા લોકો આગળ વધી જશે, હું પાછો રહી જઈશ, હું આ ગ્રુપનો ભાગ નહીં બનું તો મારું જીવન આગળ પાછળ થઈ જશે. સેમ વસ્તુ યુવાનોમાં પણ છે કે જેમ અત્યારે આ તમે જે વાત કરી, આ બધા સીજેપી ની વાત કરી, એવી ઘણી બધી વસ્તુઓ આવીને જતી પણ રહી છે. અગત્યની વાત એ નથી, અગત્યની વાત એ છે કે રિવોલ્યુશન લાવવું કે કોઈ પણ બદલાવ લાવવો, એની પાછળ સતતની ધગશ, મહેનત અને પ્રોપર જૂથબળ જોઈએ. જ્યાં સુધી એ ન હોય, અને એમાં ક્યાંય નોલેજની જરૂર નથી, તમને ખબર ના હોય તો તમારી પાસે જૂથ હોય, તમે એ મુદ્દોને રિઝોલ્વ કરી શકો. જેમ ભવ્યભાઈ વાત કરી, બિલકુલ સાચી વાત છે. તમે પાર્ટીની વાત કરો છો, ઘણા લોકો કંપનીમાં કામ કરતા હોય છે અને કંપનીના એજન્ડા જ લોકોને નથી ખબર હોય, તો એ લોકો નોકરી જિંદગી ભર કરતા હોય. એટલે એ અગત્યનું નથી. અગત્યનું એ છે કે ભાઈ જે બદલાવ તમે લાવવા માંગો છો, બરાબર, એ છેક સુધી સ્ટ્રેટેજી પૂર્વક વન બાય વન એને સોલ્વ તમે કરી શકશો એકજૂથ રહીને. જો એ કરી શકતા હો તો એના માટે જ્ઞાન કે માહિતીની કે આવા સોશિયલ મીડિયા હેન્ડલોની કઈ જરૂરત જ નથી. એટલે યુવા અવસ્થા જે છે એ એની એક અલગ લાક્ષણિકતા છે, જેમાં રેબેલિયસનેસ, જેમાં સ્ટ્રેન્થ, પાવર, જેમ ભાઈએ વાત કરી એમ રેશનલાઇઝેશન, જેમ સોશિયલ ઇન્જસ્ટિસ થાય તો શું કરવું અથવા પોતાનો પક્ષ કેવી રીતના લેવો, એ બધી એ લોકોમાં લાક્ષણિકતાઓ છે. પણ એની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો દ્રઢતા, પછી મહેનત કરવાની ટેન્ડન્સી, પરસિસ્ટન્સ, પોતાના ડિસિઝનથી વળગી રહેવાની ટેન્ડન્સી, અથવા તો અચાનકથી કોઈ રોલ મોડેલ બદલી જાય તો એને માટે શું કરવું, અથવા તો ઇમોશન ધારો કે તમને અંદરથી મૂંઝવાય તો એને માટે શું કરવું, એની સાપેક્ષમાં આ બધી વસ્તુઓને ડીલ કરવાની જરૂર છે. જો એ ડીલ થાય તો તમારા ભાઈ ભલભલા ગોલ સફળ થાય, ભલભલી વસ્તુઓ તમે એમાં ચેન્જ બી લાવી શકો, અને સરકાર શું તમે ગમે તે દુનિયા બદલી શકો, પણ આ બધી વસ્તુઓ કરવી પડે તો થાય. જી, આજે જે સમગ્ર મુદ્દે આપણે ચર્ચા કરી, યુવાધન કઈ તરફ આને લઈ શું કહેશો ભવ્ય? મારું તો આમાં એટલું જ કહેવું છે કે સીજેપી કે કોઈ પણ ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા હેન્ડલ અત્યારે ખાલી એક જ એવી પાર્ટી ન હોવી જોઈએ જે આંદોલન ચાલુ કરે કે આંદોલન વધારે આગળ. આંદોલન ચાલુ થવું જોઈએ અને લોકો જોડાવા જોઈએ, કોઈ પણ પાર્ટીનું આંદોલન ના હોવું જોઈએ કે આ એક પર્ટિક્યુલર પાર્ટીનું ચાલુ કરેલું આંદોલન છે. એક આંદોલનની શરૂઆત થશે ત્યારે જે એના લક્ષ્ય પર પહોંચશે, એમાં અગર કોઈ પણ પાર્ટીના પોતાના વિચાર અને પોતાનો સ્વાર્થ હશે તો એ કોઈ પણ દિવસ એની મંજિલે નહીં પહોંચે. જેમ સાહેબે કીધું, અગર જરૂરી છે ને આપણી ઈચ્છા છે કે આપણે જે લક્ષ્ય ધારિત કર્યો છે એ ત્યાં સુધી પહોંચીએ તો એમાં નિસ્વાર્થ રૂપે યુવાએ પોતાનો સમર્થન આપવું પડશે. કોઈ પણ પાર્ટી, કોઈ પણ સંસ્થા હોય ને એનો કંઈક ને કંઈક સ્વાર્થ છે. સીજેપીના પણ ફાઉન્ડરનો કંઈક તો કંઈક સ્વાર્થ હશે આની પાછળ. શું છે આવનારા દિવસોમાં આ જ સોશિયલ મીડિયા અને રીલ્સના માધ્યમથી જનતાને ખબર પડશે. એટલે આંદોલનની શરૂઆત સીજેપીએ ભલે કરી હોય, આનું આગળ વધારવું એક સીજેપીના મેમ્બરની નહીં પણ આ એક દેશના યુવાની જવાબદારી. ડોક્ટર જ્યોતિક, આપ શું કહેશો? વ્યક્તિગત તરીકે જ્યારે માણસ વિચારે કે મારે બદલાવની જરૂર છે દેશમાં, સમાજમાં, કે અને જ્યાં સુધી એ વ્યક્તિગત રીતે અંદરથી સેલ્ફ મોટિવેટેડ ન હોય ત્યાં સુધી તમે કોઈ પણ એક્સટર્નલ વસ્તુને કે આવી કોઈ પણ બાહ્ય વસ્તુ એ માધ્યમ બની રહેશે. જેમ આપણે વાત કરી, ભવ્યભાઈ વાત કરી, બિલકુલ સાચા છો. એટલે જુવાળ અંદરથી ઉભો, આ દુનિયામાં જેટલા પણ રિવોલ્યુશન થયા છે, લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા, એ અંદર જુવાળ અંદરથી ઉભો થયો છે કે ના, મારે મારો દેશ બદલવો છે, મારે અમુક દેશમાં અમુક વસ્તુઓ જોઈતી નથી જે મારે જીવનને અને આવનારી પેઢીઓને નુકસાન કરે એમ છે. તો હું પોતે વ્યક્તિ તરીકે એક નાગરિક તરીકે મારી જવાબદારી બને છે કે આમાં હું ભાગ લઉં. જ્યાં સુધી આ ના થાય, અને એની સાથે સાથે ભાગ લેવાથી વાત પતતી નથી, એની સાથે સાથે એ પણ વાત આવે છે કે ગમે એટલા કષ્ટ થશે, ગમે એટલો પ્રોબ્લેમ થશે, ગમે એટલા આપણને નિયમ, તો પણ હું એ મારું મંજિલ છે સર કરીશ.
જ્યાં સુધી આટલા હદનું મોટિવેશન ને ડેડિકેશન ને એફર્ટ ના હોય ત્યાં સુધી આવા ગમે એવા સોશિયલ મીડિયા આઈને જતા બી રહેશે, કઈ ડિફરન્સ નહીં પડે એમાં. જી, આજની આ ચર્ચામાં ડોક્ટર જ્યોતિક બચેજ અને ભવ્ય મોદી આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.